સવા કપ ભાત વધ્યા છે તો 1.5 કપ ઘઉંનો કકરો લોટ ચાળીને 3 ટેબલસ્પૂન જુવારનો લોટ, 3 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે. એની અંદર 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1/2 વાટકી લીલા ધાણા, 1 વાટકી મેથીની ભાજી, 3 કળી લીલું લસણ સમારીને, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ચપટી કુકિંગ સોડા, 1/2 ટીપડી તેલનું મોણ, 3 ટેબલસ્પૂન દહીં અને વધેલા ભાત એડ કરી મિક્સ કરી થોડું પાણી એડ કરી મીડિયમ એવો લોટ બાંધી લીધો છે. હવે થોડું તેલ નાખી કૂણવી લેવાનો છે અને આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને કાણાવાળી પ્લેટને તેલથી ગ્રીસ કરી નાના બોલ્સ વાળી અને સ્ટીમ થવા માટે હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ રહેવા દીધા હતા. હવે આપણે વઘાર કરવાનો છે. અહીંયા તેલ ગરમ કરવા મૂકી એમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, સફેદ તલ અને મૂઠિયા એડ કરી અને લાલ મરચું પાવડર ચપટી એડ કરી અને વધેલા ભાતમાંથી ગોલી મૂઠિયા તૈયાર છે.